વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રશ્નપત્ર 3 નો વિભાગે શીખીશું। વિભાગે તમારે ટોટલ 24 ગુણનો પરીક્ષામાં પૂછાય છે। દરેકના 1 ગુણ છે। પ્રશ્ન 1, જો x = 2 y = 3 એ સુરેખ સમીકરણ 5x - 3y = k નો એક ઉકેલ હોય તો k બરાબર કેટલા, એટલે કે ખાલી જગ્યા। હવે તમને સમીકરણ આપેલ છે અને x અને y ની પણ કિંમત આપેલ છે। તો x અને y ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી અને k ની કિંમત મેળવવાની છે। તો સમીકરણ કયું છે તો કે 5x - 3y = k। x એટલે 2 ઓછા y ની કિંમત 3, ગુણાકાર કરી દે 5 દૂને 10 ઓછા 3 તેરી 9, 10 માંથી 9 જાય તો 1, તો આપણને k ની કિંમત કેટલી મળી? 1, ઓપ્શન બી। પ્રશ્ન 2, દ્વિઘાત સમીકરણ 6x² - 13x m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો। શોધવાનું શું છે તો કે m ની કિંમત। બંને બીજ એટલે ઉકેલ કેવા છે તો કે પરસ્પર વ્યસ્ત। અવ્યસ્ત કોને કહેવાય તો કે એક બીજ આલ્ફા છે અને એક બીજ છે બીટા। હવે આ બીજ છે આના કરતા શું કીધું છે? વ્યસ્ત કીધું છે। તો વ્યસ્ત એટલે કે 1/β। આ શું થયું? બીટાનું વ્યસ્ત થયું। હવે સામસામે આપણે અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે કે આલ્ફા બીટા બરાબર 1। હવે આલ્ફા * બીટા એટલે ગુણાકાર માટેનું સૂત્ર કયું? એટલે c/a બરાબર 1। હવે આ સમીકરણ આપ્યું હોય તો આપણે જાણીએ જ છીએ, આ a કહેવાય, આ b કહેવાય અને આ c કહેવાય। તો c એટલે m છેદમાં a એટલે 6 બરાબર 1। સામસામે ચોકડી ગુણાકાર કરો, 6 × 1 = 6, તો m ની કિંમત કેટલી મળી? 6, ઓપ્શન બી। પ્રશ્ન 3, સમાંતર શ્રેણી 2x 26 તો x બરાબર ખાલી જગ્યા। સમાંતર શ્રેણીનો દાખલો છે। હવે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે a2 - a1 બરાબર a3 - a2, એટલે કે a2 માંથી a1 બાદ કરી અને a3 માંથી a2 બાદ કરી તો બેનો જવાબ કેવો મળશે? સરખો। એટલે કે આ પણ d મળે અને આ પણ શું મળશે? d, સામાન્ય તફાવત। a2 એટલે x માઈનસ a1 એટલે 2, a3 26 અને a2 એટલે -x। હવે x વાળા પદ લઈએ, આ માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ બરાબર, આ માઈનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ, x + x એટલે 2x બરાબર 26 + 2 એટલે 28। x સાથે 2 ગુણાકારમાં છે, સામેની ઓલી બાજુ જશે બરાબરની એટલે ભાગાકારમાં, એટલે x બરાબર 28 ભાગ્યા 2, તો 14 દુ 28, તો x બરાબર આપણને કિંમત મળી ગઈ। કેટલી મળી? 14, ઓપ્શન સી। પ્રશ્ન 4, બિંદુ -6, 8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય। હવે અહીંયા તમને કીધેલું જ છે કે ઉગમ બિંદુથી અંતર, જો ખાલી અંતર કે તો અંતર સૂત્ર કયું છે આપણું? તો કે વર્ગમૂળમાં x1 - x2² વત્તા y1 - y2²। પણ અહીં તમને કીધેલું જ છે કે ઉગમ બિંદુથી અંતર માટેનું સૂત્ર શું છે? તો કે વર્ગમૂળમાં x² વત્તા y² બરાબર x એટલે -6 એનો વર્ગ વત્તા 8 નો વર્ગ। હવે જ્યારે અહીં માઈનસની નિશાની હોય ને વર્ગ કરો એટલે ઋણનું શું થઈ જાય? ધન, કેમ કે ઓછે શું થાય? વત્તા, એટલે 36 વત્તા 8 નો વર્ગ 64, બંનેનો સરવાળો કરો, કેટલા મળ્યા? વર્ગમૂળમાં 100। હવે આનું વર્ગમૂળ શું નીકળે 100 નું? તો કે 10, એટલે આપણને જવાબ શું મળ્યો? તો કે 10 એકમ।
એટલે ઓપ્શન એ. પ્રશ્ન 5 કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર ખાલી જગ્યા. હવે કોસેક થીટા છે એ કોનો વ્યસ્ત છે તો કે સાઇન થીટાનો. તો કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા વ્યસ્ત એટલે કે છેદમાં, એટલે 1/છેદમાં સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા. તો સાઇન થીટા ઉડી ગયું તો વધ્યું શું 1, તો ઓપ્શન ડી. હવે સેક થીટા છે એ કોનો વ્યસ્ત છે તો કે કોસ થીટાનો, અને જ્યારે કોટ થીટા છે એ કોનો વ્યસ્ત છે ટેન થીટાનો. પ્રશ્ન 6 કોઈ માહિતી માટે z + m બરાબર 32 અને z - m બરાબર 2 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. બે સમીકરણ આપ્યા છે એને આપણે લોગની રીતે ઉકેલી શકીએ. તો પહેલું સમીકરણ z + m બરાબર 32 અને બીજું z - m બરાબર 2. વત્તે ઓછા એટલે ઉડી ગયા. z + z એટલે 2z અને 32 + 2 એટલે 34. બે ગુણાકારમાં છે, બરાબરની ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં. 17 દુ 34, z બરાબર 17. z ની કિંમત સમીકરણ 1 અથવા તો 2 માં ગમે તેમાં મૂકી m ની કિંમત મેળવવાની છે. તો z + m બરાબર 32. z કેટલા મળ્યા? 17. 17 પ્લસ છે 32 એટલે કે બરાબરની ઓલી સાઈડ જશે તો માઈનસ, એટલે m બરાબર 15. z અને m બંનેની કિંમત આપણને મળી ગઈ. આપણે શોધવાનું શું છે તો કે x બાર શોધવાના છે. તો x બાર શોધવા હોય તો z વાળા સૂત્રનો ઉપયોગ કરી x બાર શોધી શકાય. તો z બરાબર 3m - 2x બાર. z ની કિંમત કેટલી? 17 બરાબર 3m ને m ની કિંમત કેટલી મળી? 15 અને 2x બાર એટલે કે x બાર ની કિંમત શોધવાની છે. 15 તેરી 45 - 2x બાર. 45 બરાબરની આ સાઈડ આવશે તો કેવા થશે? માઈનસ, એટલે કે 17 - 45 બરાબર -2x બાર. 17 ઓછા તમે 45 કરો એટલે કેટલા મળશે તો કે -28 બરાબર -2x બાર. ઓછે વત્તા તો x બાર બરાબર 28 × 2 14 દુ 28. તો x બાર ની કિંમત કેટલી મળી? 14. એટલે જવાબ આવશે ઓપ્શન સી. ખાલી જગ્યા. પ્રશ્ન 7 થી 12 તમારે ખાલી જગ્યા છે. એમાં પ્રશ્ન 7 15m² n અને 25mn² નો લસા ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા તો આપણે નંબરનો લસા શોધીએ. નંબરમાં કયા નંબર છે તો કે પહેલા 15 અને પછી છે 25. તો 15 ના ભાગ પાડીએ એટલે 3 × 5 = 15. એવી જ રીતે 25 માં 25 તો 15 નો લસા શું મળ્યો આપણને? 3 × 5. એવી જ રીતે 25 નો લસા 5 × 5. હવે જ્યારે લસા કે ત્યારે મોટી ઘાત વાળું પદ આવે, એટલે કે m² છે અને અહીંયા ખાલી m છે. તો લસામાં શું આવશે? m². આમાં પણ એવી જ રીતે અહીંયા 5 એક વાર છે, અહીંયા 5 કેટલી વાર છે? 2 વાર. તો આ 5² થઈ જશે અને બધાનો ગુણાકાર એકવાર આવે. તો 15 અને 25 ના લસામાં 3 ગુણ્યા અહીંયા 5 એક વાર છે, અહીંયા સ્ક્વેર છે એટલે 5² ગુણ્યા અહીંયા m² છે ને ખાલી m છે, તો અહીંયા શું આવશે? m². એવી જ રીતે અહીંયા n છે અને અહીંયા n² છે. તો મોટી ઘાત કઈ છે? n². હવે 5 નો વર્ગ કરો એટલે કેટલા આવશે? 25. m² ગુણ્યા n². 25 તેરી 75 m² n². તો સાચો ઓપ્શન કયો આવશે?
છેલ્લો પ્રશ્ન 8 p of x બરાબર x નો વર્ગ માઇનસ 6x વત્તા 8 ના શૂન્યોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા મળે. હવે શૂન્યની મહત્તમ સંખ્યા કીધું છે. x નો વર્ગ, વર્ગ એટલે દ્વિઘાત, દ્વિઘાત હોય જ્યારે બહુપદી ત્યારે સૌથી મહત્તમ સંખ્યા જ્યારે કે શૂન્યની ત્યારે 2 આવશે. 2 કરતાં વધારે કોઈ દી શૂન્યની સંખ્યા મળશે નહીં. 2 કરતાં ઓછી સંખ્યા મળશે પણ વધુ મળશે નહીં. એવી જ રીતે જ્યારે સુરેખ બહુપદી હોય ત્યારે શૂન્યની સંખ્યા 1 મળશે અને ત્રિઘાત બહુપદી હશે ત્યારે શૂન્યની મહત્તમ સંખ્યા 3 મળશે. 3 કરતાં વધુ નહીં મળે, 3 કરતાં ઓછી સંખ્યા મળે. મહત્તમ કે એટલે જે ઘાત હોય તે આવશે. પ્રશ્ન 9 લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો પરાક્રમભાઈએ તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મેળવવાની સંભાવના ખાલી જગ્યા થાય. હવે તો કુલ પરિણામ છેદમાં આવે એટલે કુલ પરિણામ કેટલા છે તો 1000 ટિકિટો છેદમાં 1000. કેટલા વ્યક્તિને ઇનામો લાગવાના છે તો કે 50 એટલે અંશમાં 50. મીંડું મીંડું ઉડી ગયું. 5 × 5 ને 20, 20 50 ને 100 એટલે જવાબ શું આવ્યો 1/20. સાચો જવાબ આવશે 1/20. પ્રશ્ન 10 sin a બરાબર 8/17 હોય તો cos a બરાબર ખાલી જગ્યા. તો પહેલા તો કાટકોણ ત્રિકોણ દોરીએ. બી કાટખૂણો છે. sin a એટલે ખૂણો a બરાબર થીટા લઈએ. હવે sin a બરાબર 8/17 તો સૂત્ર મૂકીએ. sin a બરાબર સામેની બાજુ છેદમાં કોણ. ખૂણા a ની સામેની બાજુ એટલે BC છેદમાં કોણ એટલે AC એટલે શું આવશે 8/17 એટલે BC ની કિંમત 8 અને AC ની કિંમત 17. હવે બે બાજુ આપણને મળી ગઈ પણ ત્રીજી બાજુ શોધવી હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે અથવા તો તમને ત્રિપુટી યાદ હોય તો ડાયરેક્ટ પણ આમાં કરી શકો છો. એટલે તમારે ટાઈમ ખોટો વેસ્ટ ન થાય. તો ડાયરેક્ટ આપણે ત્રિપુટી 8, 17 ને 15 બાકી પાયથાગોરસના સૂત્ર પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. AC ની કિંમત મળી છે 17. AB આપણે શોધવાના છે. BC ની કિંમત 8. 17 નો વર્ગ આવડવા જરૂરી છે 289 બરાબર AB નો વર્ગ 8 નો વર્ગ 64. AB નો વર્ગ બરાબર 289 માઈનસ 64 કેટલા મળે 225. આપણે શોધવાના AB છે તો કોનું વર્ગમૂળ છે 15 નું. તો AB આપણને કેટલા મળ્યા 15. શોધવાનું શું કીધું છે cos a. તો cos a માટેનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કોણ એટલે કે પાબાના છેદમાં કોણ. ખૂણા a ની પાસેની બાજુ કઈ થાય AB અને કોણનો કયો થશે AC. બંનેની કિંમત મૂકીએ. AB કેટલા મળ્યા 15 અને AC 17. તો સાચો જવાબ આપણે cos a નો શું મળ્યો 15/17. પ્રશ્ન 11 જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 ડિગ્રીનો ખૂણો બનાવે તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા. જે પ્રમાણ રકમ છે તે પ્રમાણે સૌથી પહેલા તો આકૃતિ દોરીએ. સૌપ્રથમ એક વર્તુળ દોરીએ. O કેન્દ્ર છે અને બહારના ભાગમાં બિંદુ P આવેલ છે. બે સ્પર્શક P માંથી દોરવાના છે. પહેલો સ્પર્શક PA અને બીજો સ્પર્શક PB. PA અને PB વચ્ચે એટલે કે બંનેની વચ્ચે 80 ડિગ્રીનો ખૂણો આપેલ છે.
હવે આકૃતિ પહેલા તો પૂરી કરીએ. હવે સામસામેના ખૂણાઓ હંમેશા પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે બંનેનો સરવાળો 180 ડિગ્રી થાય. હવે જો આખો ખૂણો કીધો હોત તો 80 તો આપેલ છે, તો 100 કરીએ તો 100 + 80 એટલે 180. જો તમને એમ પૂછ્યું હોત કે ખૂણો AOB બરાબર ખાલી જગ્યા, તો જવાબ શું આવે? 100 ડિગ્રી. પણ પૂછ્યું છે ખૂણો PO અને A, એટલે કે 100 ના આપણે કેટલા કરવાના? અડધો ખૂણો પૂછ્યો છે, એટલે 100 ના અડધા કરી એટલે જવાબ શું આવે? 50 ડિગ્રી. તો સાચો જવાબ છે 50 ડિગ્રી.